વયાવો આ બાજુ વયાવો થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ છે। શું નામ તમારું? મારું નામ મૂલજીભાઈ। હા, શું તમારે તકલીફ હતી? મારા પગ દુખતા હતા બાપા। હા, હાલી ચાલી નહોતા શકતા? ના ના। જોડીમાં લઈ આવ્યા હતા? હા, મને ખોળીમાં ફેરવતા હતા મારા છોકરા 4 મહિનાથી। હા, અત્યારે અહીંયા આવ્યા પછી કેમ છે? હાવ મારે રેડી છે। એટલે અત્યારે માનતા પૂરી કરવા આવ્યા? હા, હું મેં કીધું હવાસર હાથ કરીને એક શ્રીફળ અને એક અગરબત્તીનું પડીકું વધારે પગે લાગુ છું, કીધું કાંઈ હું નહીં। ના ના ના। આ તમારે શું થાય છોકરો? મારો દીકરો, મારે 100 દીકરા। કેમ છે હવે? સારું થઈ ગયું? તમારે શું થાય છે તમારા ઘરનું? કેમ છે અત્યારે? સારું છે? હા, આવું છે હનુમાનજીનું કામ। તમારી પાસેથી કાંઈ પૈસા લેવામાં આવ્યા છે? નહીં, તો વાંધો નહીં। હા, એમ આ એક જ કામ છે, જગત કલ્યાણ મારું કલ્યાણ છે, આવું હનુમાનજીનું કામ છે। ગમે તેવા પરેશાન હોય એને સારું કરી દે છે હનુમાનજી। વિશ્વાસ રાખો, ખોટા માણસોથી દૂર રહેજો, ખોટા લોકોની વાતો સાંભળતા નહીં। આ આદેશ આશ્રમના નિયમ છે, સત્કર્મ। જય હનુમાન। એમને પાણા એટલા તીર ખીરીને કે આ બાપુને મારે શું કહેવું? હું સૌ જાત જઈ પૂજા એટલા દેવસ્થાને એટલાની માથાથી મેં માનતા હતા જઈ હું વાઘરીનો દીકરો છું। માનતા ખાઈ નથી રાખી આ નદીમાં મેં થઈ મારી ખૂબ જેવું છે। અહીંયા ગમે આવે એને સારું થઈ જાય। જય હનુમાન।